હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે દ્વિતીય સામાયિક પરીક્ષા ધોરણ 11 વિષય સંસ્કૃતનું જે 2 કલાકનું 50 ગુણનું પેપર છે વિદ્યાર્થી મિત્રો, તો આ પેપરનું આપણે સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ આ વિડીયો છે એ અંત તક સુધી નિહાળશો અને હા, નવા માળખા પ્રમાણેનું આ પેપર છે એટલે ખાસ વ્યવસ્થિત નિહાળવું। તેમજ ઘણા મિત્રોની કમેન્ટ આવે છે કે સર પેપર સેટ સોલ્યુશન સાથેનો જે તમે દર વર્ષે આપો છો, જેમને સારા માર્ક્સ મેળવવામાં મદદરૂપ થાય છે, તો એ મળી જશે? તો હા ભાઈ, ધોરણ 11 આર્ટ્સના પેપર સેટ મળશે। આ સિવાય તમને હિન્દી સંસ્કૃતના પણ મળી જશે, કોમર્સના પણ છે, બરાબર? તો આ બધું આપણે વેદ ડિજિટલ એજ્યુકેશનમાંથી મળશે। ઓકે, તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે આ પેજ ખુલશે, જેમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ OTP કરો। આ પેજમાં પેડ કોર્સમાં જરૂરી આ તમે પેપર શેટ મેળવી શકશો। એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી પરીક્ષાના પેપરો, એકમ કસોટીના પેપરો તેમજ તમારા દ્વારા જે મોકલવામાં આવેલા પેપરો છે અહીંથી ફ્રીમાં મળશે। 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો। આગળ વિભાગ એ, અધોલિખિતસ્ય પદ્ય ખંડ્યસ્ય માતૃભાષામાં અનુવાદમ કુરુત। કોઈ પણ એકનું માતૃભાષામાં અનુવાદ કરવાનું છે, 4 ગુણ। તો મિત્રો આપણે અનુવાદ જોઈ લઈએ। સત્ય જ વિજયી બને છે, અસત્ય નહીં। સત્ય વડે દેવાયન માર્ગ વિસ્તરે છે, જેના વડે ખરેખર પૂર્ણ થયેલી કામનાઓવાળા ઋષિઓ જીવન મરણના ચક્રને ઓળંગી જાય છે। જ્યાં તે સત્યનું શ્રેષ્ઠ આશ્રય સ્થાન છે, ત્યાં સૂર્ય પ્રકાશતો નથી, ચંદ્ર અને તારાગણ પણ પ્રકાશતા નથી। આ વીજળીઓ પ્રકાશતી નથી, તો આ અગ્નિ ક્યાંથી પ્રકાશે? તે પ્રકાશતા જ બધું પ્રકાશી ઉઠે છે, તેના પ્રકાશ વડે જ આ બધું પ્રકાશે છે। અથવા પાંડવો તે ભીષ્મ અને દ્રોણાચાર્ય રૂપી તટવાળી, જયદ્રથ રૂપી જળવાળી, શકુની રૂપી નીલકમળવાળી અને શલ્યરાજ રૂપી ગ્રાહ મગરવાળી, કૃપાચાર્ય રૂપી નાની નૌકાવાળી, કર્ણરૂપી પ્રવાહ થકી વ્યાકુળ બનેલી, અશ્વસ્થામા અને વિકર્ણ રૂપી ભયંકર મગરવાળી, દુર્યોધન રૂપી વમળવાળી ખરેખર સંગ્રામ રૂપી નદી પાર કરી ગયા, કેમ કે કેશવ શ્રી કૃષ્ણ તેમના નાવિક હતા। શબ્દો પર વિવરણાત્મક નોંધ લખવાની છે મિત્રો, તો વેદ અથવા તો ભગવદ્ ગીતા। ત્યાર પછી પદ્યસ્ય પૂર્તિ કૃત, બરાબર? સમાનું મંત્ર જુહોમી, તો તમારે કાવ્ય પૂર્ણ કરવાનું છે। અથવા યથા વૃક્ષ પુત્રહીનમ કુલમ તથા, તો એવી રીતે મિત્રો પોઝ કરીને લખી શકો છો, વિકલ્પ શોધીને લખો। મેઘાગમેન કે હષ્ટા ભવંતી, તો શિખંડીન કિમ આભ્યરંતરમ શોચમ ભાવસમ શુદ્ધિ। વિભાગ બી માતૃભાષામાં અનુવાદ કરો, 4 ગુણમાં છે મિત્રો। તો કાલિદાસ તરત જ દોરડું બનાવવા પ્રયત્નશીલ થયા। તેઓ પહેલું દોરડું લઈ આવ્યા, પછી તેમણે તે દોરડું એક થાળીમાં મૂક્યું। થાળીમાં મૂકેલા દોરડા પર કાલિદાસે અગ્નિ નાખ્યો। થાળીમાં રહેલું દોરડું જેમ જેમ આગ પકડતું ગયું તેમ તેમ રાખના સ્વરૂપ બદલાઈ ગયું। આમ કાલિદાસે રાખ વડે દોરડું બનાવ્યું। જ્યારે અગ્નિ ઓલવાઈ ગયો ત્યારે થાળીમાં રહેલ રાખ થઈ ગયેલું દોરડું કાલિદાસે રાજા ભોજને બતાવ્યું। રાજાએ પ્રસન્ન થઈને કાલિદાસને 1000 રૂપિયા આપ્યા। પુરસ્કારથી પ્રસન્ન થયેલા કાલિદાસે હાજર રહેલા લોકોને કહ્યું કે પ્રવાહમાં પડેલા લોકો પ્રવાહને અનુસરે છે, તે પ્રવાહને સેવતા તેઓ આનંદથી કાર્ય સિદ્ધ કરે છે। આ વિશ્વની વિચિત્રતાને લીધે પ્રવાહને સેવેલો હોય તો પણ માણસ કાર્ય સિદ્ધ કરવાના સમયે ક્યારેક અસફળ થાય। દોરડું રાખ ન થાવ તો રાખ દોરડું થઈ જાઓ, એમ મારી માફક અનુસરતા સમજદાર માણસે ક્યારેક વિરુદ્ધ વિચાર કરવો જોઈએ। ત્યાર પછી ગૌતમી રાજા શકુંતલાનો સંવાદ છે। ગૌતમી મહાભાગ એમ કહેવું યોગ્ય નથી, તપોવનમાં ઉછરેલ એક કટકથી અજાણ છે। રાજા વૃદ્ધ તાપસી, શીખવ્યા વગર પણ માનવેતર સ્ત્રીઓમાં ચતુરાઈ દેખાય છે, તો બુદ્ધિ સંપન્ન સ્ત્રીઓની તો વાત જ સી। આકાશમાં ઉડતા થાય તે પહેલાં પોતાના સંતાનોનું પોષણ કોકિલાઓ બીજા પક્ષીઓ પાસે કરાવે છે। શકુંતલા રોષપૂર્વક અનાર્ય પોતાના હૃદય પ્રમાણે સૌને નિહાળે છે। ધર્મનો અંચળો પહેરનાર તણખલે ઢાંક્યા કુવા જેવા તમારું અનુકરણ બીજા કોણ કરી શકશે? રાજા, હે કલ્યાણી, દુષ્યંતનું ચરિત્ર જગ પ્રસિદ્ધ છે, પણ આવું ક્યાંય જણાતું નથી। શકુંતલા, સારું, ત્યારે અહીં મને મરજી મુજબ વર્તન કરનાર સ્વયચારિણી કરવામાં આવી છે, એમ કહી પાલોમાં મોં ઢાંકીને રડે છે। વિવરણાત્મક નોંધ, ગુણદ્વયમ અથવા ભાવ પ્રકાશ, રિક્ત સ્થાનો પૂર્તિ કરવાની છે। યુધિષ્ઠિર કાંતાર વાસ જ્ઞાન જ્ઞાપકતામ ગત તસ્યા માયતા લોકયાત્રા। વિકલ્પો ગૌ પ્રાત સાયમ દુહયતે, કસ્ય કુટિલતા પ્રાય સર્વત્ર વિરાજે કિંતો। વિભાક્ષી ગદ્યખંડનું
સંસ્કૃત પ્રશ્નના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ગદ્યખંડ વાંચી એના પ્રશ્નોના જવાબ છે તમારે સંસ્કૃતમાં જ લખવાના છે, જે આપણે આપેલા છે. તો આ PDF છે, તમારે જોતી હોય તો મેં કીધું એમ એપ્લિકેશનમાંથી મળશે. સમીક્ષાત્મક ટિપ્પણી લખવાની છે. રજ્જુ ભસ્મ ભવિત્વતી આ પાઠમાંથી મળતો બોધ. શકુંતલાને ઓળખવામાં દુષ્યંતને થયેલી દ્વિધા. ઓકે, આગળ. ત્યાર પછી સંસંદ સ્પષ્ટીકરણ કરવાની છે. ભસ્માવશેષમ મંદન ચકાર. વિડીયો પોઝ કરીને લખી શકો છો. ત્યાર પછી પ્રકૃતિ સિદ્ધમિદમ હિ મહાત્માનમ. ત્યાર પછી નીચેના વાક્યો કોણ બોલે છે પાત્રમાં શોધીને લખો. કિંતુ ગરિષ્ઠ પદાર્થાનામ ભોજનમ નિશ્ચિદ્ધિમસ્તિ વેદ વિકૃષ્યતામ પૂછમ ભીમ. વિભાગ ડી. મિત્રો આ અનુચ્છેદ વાંચી એના પરથી પૂછેલા પ્રશ્નો છે, એના તમારે જવાબ આપવાના છે. ગુજરાતી ભાષામાં લખો. ઉપનિષદો કેટલા છે અને કયા કયા? સામવેદના મંત્રોની સંખ્યા કેટલી છે? સંસ્કૃત સાહિત્યના આદિકાવ્યો કયા છે? ખાલી જગ્યા પૂરો. એકેન અપી પુષ્પિતેન સુગંધિના સુવૃક્ષેણ સર્વવનમ વાસિતમ ભવતી ક્રોધહિ સર્વ હરયતિ રજ્જુ ભસ્મ નો ભવતું ભસ્મ રજ્જુ ભવતું. વિભાગ ઈ. ઉપરી પરિચયાત્મક ટિપ્પણી લખો, કોઈ પણ બે. સામ વેદ. પ્રતિજ્ઞા યોગન ધરાયણમ કર્ણભારમ કર્ણભારમ. છંદ અથવા અલંકાર સ્પષ્ટ કરો. બરાબર, આમાં રહેલો અલંકાર છે એ સ્પષ્ટ કરવાનો છે. અલંકાર સ્પષ્ટ કરવાનો છે, અર્થ સહિત કોઈ પણ એક. ત્યાર પછી વિકલ્પ. શ્રીમદ ભગવદ્ ગીતામાં મહાભારતના કયા પર્વમાં આવે છે? બરાબર. હિતોપદેશના રચયિતાનું નામ શું છે? રામાયણનું રચના સમય જણાવો અને મહાભારતના રચયિતા કોણ? બરાબર, આ જવાબ મિત્રો તમારે મને કમેન્ટ કરવાના છે. તો ખાસ આવું સોલ્યુશન સાથેનું સરસ મજાનું જે પેપર છે, બરાબર, તો એ તમને અહીં પેડ કોર્સમાંથી મળી જશે. તો વહેલી તકે વિદ્યાર્થી મિત્રો તમે મેળવી લેશો, જેથી તમે 50માંથી 50 આરામથી ગુણ પ્રાપ્ત કરી શકો એવી વેદ ડિજિટલ પરિવાર વતી શુભકામના. ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ઓલ ધ બેસ્ટ.